સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મેમકો ખાતે ટ્રાફિક પોલીસના પીએસઆઈ વિક્રમભાઈ પરમારની આગેવાની હેઠળ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ આયોજિત મેમકો 4 રસ્તા પર લોકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન કર્યું અને લોકોને કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક નિયમોનું પાલન કરો, હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટનો ઉપયોગ કરી આપની સુરક્ષા અને આપના પરિવારની સુરક્ષાનો પણ ધ્યાન રાખો। તેની સાથે મેમકો ખાતે સામાજિક સંગઠનો સાથે રાખીને આગેવાનોની સાથે રાખીને આ અવેરનેસ કાર્યક્રમ કરીને લોકોને સમજણ આપવામાં આવી હતી। ટ્રાફિક અવેરનેસને લઈને પ્રોગ્રામો જ્યારે કરતા હોય છે જનતાને સાથે રાખીને ટ્રાફિક પોલીસ અવેરનેસ અને લોકોને સમજાવવાનો કાર્યક્રમ કરતી હોય જ્યારે આજે આપણે મેમકો ખાતે ઊભા છીએ। મેમકોનો આ કાર્યક્રમ છે ટ્રાફિક પોલીસ જે લોકો કેમ કે લોકોનો સલામતી માટે ખાસ પોલીસની સૂચના હોય। હેલ્મેટ કોઈ સરકારના દંડ માટે નથી હોતા પણ હેલ્મેટ પોતાની સેફટી માટે પોલીસ કે તમને પહેરવાનું કહેતી હોય છે। આજ જે આ કાર્યક્રમ છે મેમકો ચોકી ખાતે પરમાર સાહેબ દ્વારા એમની આગેવાનીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે લોકો અહીંયાથી વગર હેલ્મેટ નીકળે છે એમનું સન્માન કરી અને એમને ગુલાબ આપી અને કહેવામાં આવે છે કે તમારો પણ એક ગરીબ પરિવાર છે, તમારો પરિવાર રાહ જોઈ રહ્યો છે, તો તમે બનતી કોશિશ જે સરકારના ગાઈડલાઇન્સ જે નીતિ નિયમો છે એ ના તોડો અને હેલ્મેટ પહેરો જેથી કરીને તમારી ભવિષ્ય અને સુરક્ષિત રહે। આપણી સાથે પરમાર સાહેબ પૂછે વાતચીત કરશું। સાહેબ આજનો કાર્યક્રમ કેવો છે? આજે રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। આખા ભારત દેશમાં, ગુજરાતમાં અને દરેક જગ્યાએ ટ્રાફિક અવેરનેસ જે અમારા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ઈગલ ટ્રાફિક પોસ્ટના મેમકો વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ રાખેલ છે। જેમાં સામાજિક સંસ્થાઓ અને લોકલ આગેવાનો એનજીઓના સાથ સહકારથી પોલીસ મિત્રોના સાથ સહકારથી અમે વગર હેલ્મેટે ચાલતા માણસો તેમનું હેલ્મેટ પહેરેલું હોય એનું પણ સન્માન કરવામાં આવેલ છે। હેલ્મેટ ના પહેર્યું એને તમે હેલ્મેટ પહેરો અને તમારા પરિવારની સુરક્ષા માટે પહેરવા માટે અમે એમને સૂચના આપેલી છે। કોઈ પણ દંડની કાર્યવાહી કરેલ નથી, પરંતુ ફરીથી કે ભાઈ તમે કાયદાનું પાલન કરો, ટ્રાફિકનું પાલન કરો। સીટ બેલ્ટ જેણે ના પહેરે અમને સીટ બેલ્ટ પહેરાવી એમનું પણ સન્માન કરવામાં આવેલ છે અને અવારનવાર આવા પ્રોગ્રામો કરવામાં આવશે અને પબ્લિકને ટ્રાફિક વિશે જાગૃત કરવામાં આવશે। ટ્રાફિક વિશે જાગૃત કરવામાં સાહેબ તો જે સાપ્તાહિક રાષ્ટ્રીય સલામતી જે તમારો જે કાર્યક્રમ છે આ વીકનો એ કાર્યક્રમ લઈને હવે પબ્લિકમાં પહેલાં કેટલી જાગૃતિ આવી? અત્યારે પબ્લિકમાં જાગૃતિ તો છે જ, છતાં ઘણી વખત જાગૃતિ ના હોય તો તેમને સન્માન કરીને પણ જાગૃત કરવામાં આવે છે કે ટ્રાફિકને ફોલો કરો। જે ઘણા બધા અકસ્માતો થતા હોય જાહેર માર્ગ ઉપર, અકસ્માતોનું નિવારણ કરવા માટે આવા પ્રોગ્રામો રાખવામાં આવે છે અને એ લોકોને ટ્રાફિક વિશે માહિતી આપવામાં આવે છે। ખાસ કરીને છેલ્લો સવાલ એ રહેશે કે કાલુપુર પછી જે સ્ટેન્ડ છે એ મેમકો 4 રસ્તા છે અને મેમકો 4 રસ્તા જે એક મોટા પાયે મોટું ચોકી છે ને ત્યાં બધા ટ્રાફિક હોય, કેવી રીતનું મેનેજ કરો છો? ટ્રાફિક મેનેજ કરવા માટે મારી સાથે અમારા સ્ટાફના માણસો છે અને એ લોકો બી પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે છે અને લોકો જો ભૂલ કરતા હોય તો એમને સમજાવવામાં આવે છે કે એમને આવી ટ્રાફિકને ના કરો, તમે તમારી એક ભૂલથી સામેવાળાની કોઈ જિંદગી બરબાદ થતી હોય છે તો એવું ફરીથી ના થાય એના માટે બી અમે સૂચનાઓ આપતા હોઈએ છીએ। પોલીસનું કેવું છે, ગુજરાત પોલીસનું કે વાહન ચલાવતી વખતે સરકારના નિયમ નીતિનું પાલન કરો તો તમે પણ સુરક્ષિત રહેશો અને બીજાને પણ સુરક્ષિત રહેવા દેશો। કેમેરા પર્સન કેતન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।